નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે આપનું। જણાવી દઈએ આજની આગાહી વિશે। રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના માત્ર 16 જ તાલુકામાં વરસાદ વરસ્યો હતો। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 10 દિવસ સુધી રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં કુલ સરેરાશ 57% વરસાદ વરસી ચૂક્યો છે। જો કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની માત્રામાં મોટો તફાવત જોવા મળ્યો છે। અમુક વિસ્તારોમાં માત્ર 12 થી 15% વરસાદ થયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 80% સુધી પણ વરસાદ નોંધાયો છે। 1 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધીના આગામી 10 દિવસ માટેની વરસાદની આગાહી ચિંતાજનક છે। આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કોઈ ખાસ વરસાદની શક્યતાઓ નથી, જેના કારણે ઘણા વિસ્તારો જ્યાં વરસાદની તાતી જરૂર છે ત્યાં આકાશ સામે જોવા માટે મજબૂર થવું પડે છે। આગાહી મુજબ 1 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મોટા કે સારા વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના નથી। છૂટાછવાયા સામાન્ય ઝાપટા કે કરા પડી શકે છે, પરંતુ તે અપવાદરૂપ રહેશે અને મોટા વરસાદની અપેક્ષા રાખી શકાય તેમ નથી। બંગાળની ખાડીમાં પણ હાલ કોઈ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા નથી, અને જો બનશે તો તે નબળી રહીને ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે, જેથી ગુજરાતને તેનો લાભ નહીં મળે। અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી। આ સંજોગોમાં ખેડૂત ભાઈઓને ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે કે જો ચોમાસું પાક સુકાતો હોય અને પિયત આપવું જ પડે એમ હોય તો અત્યારે જ તેની વ્યવસ્થા કરી દેવી, કારણ કે આગામી દિવસોમાં મોટા વરસાદની શક્યતાઓ નથી। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।